નમસ્કાર મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાતના આ વિશેષ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરી રહ્યા છે આણંદના અંધારી આલમ વિશે. આગળના એપિસોડમાં આપણે જાણ્યું હતું કે આણંદમાં કયા પ્રકારના ગુનાહિત ઇતિહાસ સાથે સંકળાયેલા લોકોના કેવા પરિણામો આવ્યા હતા. હવે આગળ ફરીથી અશોકભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. અશોકભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. અંધારી આલમની બીજી કડી આણંદની, એના પર થોડો પ્રકાશ પાડશો અને કયા પ્રકારની સ્થિતિ હતી જે પાછલા એપિસોડમાં આપણે જ્યાં વાત મૂકી હતી ત્યાંથી શરૂઆત કરશો. 1982માં ઈમુ દાદાની હત્યા થઈ. તેઓ કાઉન્સિલર હતા. હત્યા કરાવનાર પણ કાઉન્સિલર હતા. હત્યા કરનાર વ્યક્તિ ઈમુ દાદાના ખાસ અંગત માણસ હતા, એટલે એનો પડઘો મોટો પડ્યો. આ બંનેને ખબર નહોતી કે ભાવિના ગર્ભમાં શું છુપાયું છે. આ બનાવે આણંદને એટલો રક્તરંજિત કર્યો કે તમારી કલ્પના નહીં હોય. મારા દોસ્તો, 1965 થી લઈને 82 સુધીમાં બહુ ઓછા મર્ડર થયા, પરંતુ ત્યાર પછી જે હત્યાઓનો સિલસિલો ચાલ્યો, 5 મોટા વ્યક્તિઓને બાદ કરો તો 38 વ્યક્તિઓ આની અંદર હોમાઈ ગઈ. આણંદે એટલી ખૂનામરકી જોઈ કે તમને કલ્પના ન આવે. અમદાવાદ અને મુંબઈમાં જેવી ક્રાઇમની દુનિયા હતી એવી દુનિયા રચાઈ ગઈ, અને એનો પાયો ઈમુ દાદાની હત્યાથી રચાયો. આ લોકોને અંદાજ નહોતો કે ખરેખર શું બનવાનું છે. ગેંગો આવી, નાના મોટા માણસો તૈયાર થયા, અને આ સિલસિલો છેક 2012 સુધી ચાલ્યો. 2012માં એનો અંત આવ્યો, પરંતુ ત્યાં સુધી નાના મોટા થઈ 38 વ્યક્તિઓ આ ઘટનાઓમાં હોમાઈ ગયા. ઈમુ દાદાની હત્યા બાદ પોલીસ હરકતમાં આવી. તે વખતે પીએસઆઈ તરીકે એમયુ મિર્ઝા હતા અને એમના રાઇટર તરીકે શનાભાઈ હતા. આ લોકોએ હત્યારાની આખી ગેંગ પકડી લીધી. એમાં રતિલાલ પહેલું નામ હતું, ત્યાર પછી બીજા 6 માણસો હતા. તેમાંથી એક સામરખાનો હતો, એક નાપા માટાનો હતો, 2 આઈના હતા. એમાંથી એક ભાઈને ધાર્યું પણ હાથે વાગેલું. આ બધા પકડાઈ ગયા. પોલીસે શાંતા માવસિંગની તપાસ કરી. તે હાથમાં આવતા નહોતા, પરંતુ એક સપ્તાહ બાદ તેઓ મોં પર બુરખો પહેરી રિક્ષામાં આવી રહ્યા હતા. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, એટલે એમણે આણંદની એમરી હોસ્પિટલ સામે, એટલે કે પોલીસ મથક આગળ જ વોચ ગોઠવી, અને જેવા શાંતા આવ્યા તેવી તેમની ધરપકડ કરી. આ સાથે ધરપકડનો દોર પૂરો થયો. ત્યારબાદ જેલ અને જામીનની વાત આવી. ઈમુ દાદાની પાછળ એમનું પરિવાર હતું. આ લોકોને એ અંદાજ નહોતો કે આ પરિવાર એમને છોડશે નહીં, એટલે એ લોકો બિંદાસ હતા. પરંતુ જ્યારે કાનૂની પ્રક્રિયા શરૂ થઈ પછી અમને ખબર પડી કે અમે બહુ ખોટી જગ્યાએ હાથ માર્યો છે. બચવું અઘરું છે. એ લોકો હુમલો કરશે, મારી નાખશે એવી કોઈ વાત નહોતી, પરંતુ કાયદાની ચુંગાલમાંથી બહાર આવવું અઘરું હતું. હવે બન્યું એવું કે ઈમુભાઈના એક બનેવી હતા, જેમનું નામ સાયમન. તેઓ આણંદ લોટિયા ભાગોળ ખ્રિસ્તી ફળિયામાં રહેતા અને અમદાવાદમાં શિક્ષક તરીકે નોકરી કરતા. તેમણે અને ઈમુ દાદાના એક ભાઈબંધ હતા, અનિલભાઈ, જે એમની સાથે ધંધામાં સંકળાયેલા હતા. એ બંને કળે દળે હતા. આ ઉપરાંત ચક્રવર્તી ફળિયું, ત્યારે એક નામચીન ફળિયું હતું. કોઈની દેન નહોતી કે ફળિયા ઉપર હાથ મારે, એટલે ત્યાંના જે વડીલો હતા એ બધા આમની ઈમુભાઈના પરિવારની સાથે હતા. એટલે કેસ મજબૂત બનતો જતો હતો. બહાર આવવું અઘરું હતું. એટલે શાંતા માવસિંગને ખબર પડી ગઈ. તેમણે જેમ તેમ કરીને બેલ લીધા, બહાર આવ્યા, અને એમણે ફેબ્રુઆરી મહિનામાં 1983ના ફેબ્રુઆરી મહિનામાં આણંદના રેલવે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઈમુભાઈના બનેવી સાયમનને રોક્યા. એ શિક્ષક હતા, અને એમને કહ્યું કે જો આ બધી વાત પડતી મૂક, જે છે એ ચલાવી લે અને આમાંથી બહાર નીકળી ગયા. તે વખતે તેઓ કશું બોલ્યા નહીં, પણ એમણે નક્કી કરી લીધું કે સામે હોળી આવે છે, હોળી પહેલા હવે તમારો ઘડો લાલવો કરી દઈએ. આ વાત એમણે ઘરે કરી. બધા તૈયાર થઈ ગયા. નક્કી થયું કે હોળી આવે તે પહેલા શાંતા માવસિંગ આ પૃથ્વી પર ના રહેવા જોઈએ. આ લોકોએ તૈયારી બરોબર કરી દીધી. જે રીતે ઈમુના ખાસ માણસને તોડીને એમની હત્યા કરવામાં આવી હતી, એ જ રીતે આમનો અંગત માણસ કોણ એ નક્કી કરવામાં આવ્યું. તો જોવામાં આવ્યું, એક શંભુ કરીને છોકરો હતો. એ લગભગ 25 વર્ષનો હતો. જો તમને પુષ્પા પિક્ચર યાદ હોય તો પુષ્પાનો એક ખભો વળેલો હતો, નમેલો હતો. શંભુ પણ લગભગ 5.5-6 ફૂટનો ઉત્તર પ્રદેશનો ભૈયો હતો. એ આણંદમાં રહેતો.
ઘણી વખત ગામડી આવતો, અમે એને નજીકથી જોયેલો. એની એક આંખ થોડી ફાગી હતી, એનો ખભો થોડો વળેલો હતો, પણ એક સરસ હટ્ટો કટ્ટો યુવાન હતો. જો કોઈને ફેટ મારે તો ઊભો ના થાય તેવો હતો. એનો સ્વભાવ એકદમ શાંત, તમને લાગે પણ નહીં કે શંભુ આ કામ કરી શકે. ઈમુભાઈના ગ્રુપે શંભુને તૈયાર કર્યો. એ જ બુલેટનો ઉપયોગ કરવામાં આવ્યો જેની અંદર જે બુલેટ ઉપર ઈમુભાઈની હત્યા થઈ હતી. તારીખ નક્કી થઈ 23 ફેબ્રુઆરી 1983. બપોરનો સમય. આણંદની સર્વોદય આઈસ્ક્રીમની દુકાન છે, એની બરોબર સામે એક સોસાયટી છે જ્યાં પહેલા લકવા કેન્દ્ર ચાલતું. એ સોસાયટીની નાકે હાલમાં એક પાનનો ગલ્લો અને ચાની લારી છે. એની પાછળ મકાન હતું, એક દવાખાનું હતું, એ બંધ છે, પ્લોટ થઈ ગયો છે. 2 ખુલ્લા પ્લોટ છે. ખુલ્લા પ્લોટ પછી અત્યારે પણ એક મકાન બંધ હાલતમાં પડી રહ્યું છે. એ મકાન એ જ શાંતા માવસિંગનું મકાન. બપોરે લગભગ 2 વાગ્યાનો સમય. શાંતાબેન નિરાંતે સૂઈ રહ્યા હતા. નક્કી કર્યા મુજબ લોટિયા ભાગોળનો યુવાન પીટર બુલેટ લઈને આવ્યો. બુલેટની પાછળ શંભુ બેઠો હતો. બુલેટ હાલમાં જ્યાં ચાની લારી છે ત્યાં આગળ બહાર ઊભું રહ્યું. શંભુ ટહેલતો બંગલાએ ગયો. તેણે ડોરબેલ વગાડી. શાંતાબેન સૂઈ રહ્યા હતા. તેમણે દરવાજો ખોલ્યો. શંભુને જોયો એટલે તેને અંદર લીધો. એને કહ્યું બેસ. શંભુ પલંગ ઉપર બેઠો. શાંતાબેન પાણી માટે ફ્રીજ ખોલવા લાગ્યા. એ જ ઘડીએ શંભુએ રિવોલ્વર કાઢી, નિશાન તાક્યું, ગોળી છોડી. પહેલી જ ગોળી માથાની પાછળ વાગી. ચીસ પાડી શાંતાબેન નીચે પડ્યા. શંભુને ખબર પડી ગઈ, કામ પૂરું થઈ ગયું. તેણે ઘોડો કમર પાછળ લીધો, ઝડપથી નીકળ્યો. આ વખતે અવાજ થયો. સોસાયટી ખળભળી ઉઠી. બપોરનો સમય હતો, કોઈને કશી ગતાગમ ન પડી એટલે શંભુ દોડ્યો. બહાર પીટર તૈયાર હતો. બંને જણા બેઠા અને ત્યાંથી ભાગી ગયા. થોડી જ વારમાં હોહા મચી ગઈ. પોલીસના ધાડે ધાડા સર્વોદય આઈસ્ક્રીમની સામેની સોસાયટીમાં ઉતર્યા. ઘટનાનો તાગ લેવામાં આવ્યો. પૂછપરછ ચાલી. બધું બંધ થઈ ગયું અને અંદાજ આવી ગયો કોણે ક્યારે શું કર્યું છે. પોલીસે શોધી અને શંભુ અને પીટરની ધરપકડ કરી. એ બુલેટ ફરી એક વખત કબજામાં લેવામાં આવ્યું. આ ઘટના બાદ ઈમુ ઉપર જેમણે હુમલો કર્યો હતો એ રતિલાલ સહિતની આખી ટોળકી થથરી ગઈ. એમને અંદાજ આવી ગયો કે હવે બહાર નીકળવું સેફ નથી, એટલે એમણે જામીન કે બીજી કોઈ વાતો ન કરી. બીજી બાજુ ઈમુનું પરિવાર એકદમ સદ્ધર હતું. કેસ ચાલ્યો અને એ નિર્દોષ છૂટી ગયા. બીજી બાજુ રતિલાલ કે જે ઈમુનો મુખ્ય માર્તલ હતો તે પણ 85 ની આજુબાજુ બહાર આવ્યો. બીજી બાજુ હાલમાં આપણું જે જૂનું બસ સ્ટેન્ડ છે ત્યાં કલ્ચર નામની દુકાન છે. એ દુકાન પહેલા સ્વીટી પાન સેન્ટર હતું. ઈમુભાઈના મૃત્યુ પછી તેમના મિત્ર અનિલભાઈએ ધંધો સંભાળ્યો. એમણે થોડો સમય ધંધો સંભાળ્યો પછી એ નીકળી ગયા અને અન્ય માણસોને એ ધંધો આપી દીધો. 85માં રતિલાલ બહાર આવ્યો અને એને પણ હવે ધંધો કરવો હતો. હવે આ વખતે એક બહુ મુખ્ય ઘટના બની, તમને કલ્પના નહીં હોય દોસ્તો. પત્રકારત્વની મારી 34 વર્ષની કારકિર્દીમાં મેં 2 પોલીસ અધિકારી એવા જોયા કે જે એમના દમ ઉપર બધું કરી શકે. ઈમુ દાદાની હત્યા અને શાંતા માવસિંગનું ક્રૂર હત્યા બાદ આણંદમાં એક પીએસઆઈ આવ્યા. તે વખતે આણંદ ટાઉન પીએસઆઈનું થાણું હતું અને એમનું નામ હતું કિરીટ બ્રહ્મભટ્ટ. દોસ્તો સાચે કહું, મેં આવો મર્દ અધિકારી જોયો નથી. ત્યાર પછી લગભગ 30 વર્ષ પછી 2004માં એક અધિકારી હતા MS પટેલ. તેઓ વડોદરાના હતા અને આણંદમાં આવ્યા હતા. એકદમ સફેદ વાળ, પણ બહુ મર્દ. એ છાકો ના પાડે, સીન સટ્ટા ના કરે, શોબાજી ના કરે, પરંતુ એમની એક જબરજસ્ત ધાક હતી. ભલાને એમણે ઢીલા પાડી દીધેલા. એવી ધાક કિરીટ બ્રહ્મભટ્ટની હતી. અમે લગભગ ત્યારે 12મા ધોરણમાં હતા. કિરીટ બ્રહ્મભટ્ટ જ્યારે બસ સ્ટેન્ડેથી પસાર થાય તો બસ સ્ટેન્ડમાં નાસભાગ મચે. ત્યારે યુવાનોનું એકત્ર થવાનું એકમાત્ર સ્થળ હતું આણંદનું જૂનું બસ મથક. કોલેજમાંથી છૂટે બધા ત્યાં આવે, ટોળે વળે, છોકરીઓને જોવા બધા ઉભા રહે, પણ જેવું બ્રહ્મભટ્ટ સાહેબનું નામ પડે ત્યાં નાસભાગ મચી જાય.
આ બ્રહ્મભટ્ટ સાહેબે આવ્યા બાદ ગુનાખોરી પર થોડો કાબુ આવ્યો, પણ 86માં તેમની બદલી અહીંથી થઈ ગઈ. ત્યાર પછી રતિલાલે હાલ જ્યાં ખોખા માર્કેટ છે ત્યાં દીવાન બેકરી વાળી લાઈનની બરોબર પાછળ નાગજીભાઈની ભજીયાની દુકાન આગળ છે અને તેમની પાછળ 2 ખુલ્લા પ્લોટ છે. ત્યાં તેમણે જુગારનો અડ્ડો શરૂ કર્યો. તેમનો જુગાર બરોબર ચાલવા લાગ્યો. એ અરસામાં બીજી પણ 3 ઘટના બની હતી. એક ચીનો અને પોપો, ગફૂર અને વેપારી, આ 2 જૂથો તૈયાર થયા. દોસ્તો, એ પહેલા એક બીજી ઘટના બની. રમણ ભગત, 2 મોટા માથા ગયા પછી આણંદની અંધારી આલમમાં એક જ મોટું માથું રહ્યું હતું અને એ હતું રમણ ભગત. પણ રમણ ભગત નિરુપદ્રવી હતા. લોકો માટે એ રોબિન હુડ હતા, પરોપકારી જીવ હતા. મેલણી માતામાં એમનો એક દોર હતો, એક દબદબો હતો. ત્યાં એવો દેશી દારૂ વેચતા, બીજી કોઈ એમની ખટપટ નહોતી. પરંતુ આ 2 મોટા માથા ગયા પછી 24 ઓગસ્ટ 1984 ના રોજ ઇકબાલ સિંધી, વેપારીનો ખાસ મિત્ર ગફૂર અને એક અન્ય વ્યક્તિ મેલેડી માતા ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગયા. તેમણે રમણ ભગતની હત્યા કરી દીધી. આ ત્રીજી મોટી હત્યા હતી. આ પછી મોટું કોઈ રહ્યું નહીં અને જે નાના પેદા થયા એમની વચ્ચે પછી લોહિયાળ સંઘર્ષ ચાલ્યો અને એ સંઘર્ષ 2009 સુધી સતત ચાલતો રહ્યો. બન્યું એવું કે વેપારીની તાકાત ગફૂર હતો. રતિલાલ ઉર્ફે ગુલામ રસુલ વોરા, જે અમીના મંજિલમાં રહેતા હતા, અમીના મંજિલ પાછળ નૂતનગર સોસાયટીમાં એમનું મકાન હતું, એ ત્યાં રહેતા. ત્યાર પછી એમણે રમણ ભગતનું એક મકાન, જે હાલમાં આણંદ રેલવે પોલીસ ચાલી છે, રેલવે પોલીસ લાઈન, એની બાજુમાં શક્તિ સોલ્ટ મીઠાની બાજુમાં રમણ ભગતનું મનછા ભુવન હતું, જે રતિલાલે ખરીદી લીધું અને ત્યાં એમણે યા ખ્વાજા ગરીબ નવાજ નામ આપી દીધું અને એ બિલ્ડિંગમાં તેઓ રહેવા લાગ્યા. ત્યાં પણ એમણે અડ્ડો ચાલુ કર્યો. પહેલા રાજા રણછોડ યાની કે ખોખા માર્કેટમાં ચલાવતા, પછી તેઓ ત્યાં શિફ્ટ થયા હતા. એમને માણસોની જરૂર હતી. તે વખતે ચીનો અને પોપો યાની કે મહેબૂબ બેગ મિર્ઝા અને તેમનો નાનો ભાઈ જહીર બેગ. હવે જહીર બેગ ગામડી સેન્ટ ઝેવિયર્સનો વિદ્યાર્થી હતો, પણ હું તમને સાચે કહું કે હિંમત જહીર બેગની હતી, કામ ચીનાભાઈનું હતું. રતિલાલને મારામારી માટે માણસો જોઈએ. ચીનાભાઈ પાસે જહીર બેગ ઉર્ફે પોપો, એમનો નાનો ભાઈ, અને પોપાનું બીજું એક ગ્રુપ હતું. આ લોકો મારામારી કરવામાં ઉસ્તાદ. 1988નું એ વર્ષ આવ્યું. તે વખતે હાલમાં આણંદ રેલવે સ્ટેશન છે તે નાનું હતું. તેની ડાબી અને જમણી બાજુ દુકાનો હતી. તે વખતે બહાર નીકળતા જ એક ચાની લારી હતી. તેની ઉપર એક ભાઈ હતા, એમની ઉપર ચીના અને પોપાએ હુમલો કર્યો, જબરજસ્ત ઘાતક હુમલો કર્યો. ત્યાં આગળની જે ચા મળતી એ બહુ વખણાતી હતી અને રાતે 12, 1, 2 વાગ્યા સુધી એ જગ્યા ધમધમતી. એ હુમલા પછી ચીના અને પોપાનું નામ બની ગયું. એટલે રતિલાલે આ ગ્રુપને પોતાની પાસે સમાઈ લીધું. ચીનો યાની કે મહેબૂબ બેગ મિર્ઝા બહુ હોશિયાર હતા. એમને અંદાજ હતો કે શું થશે, એટલે એમણે ચૂપચાપ રતિલાલ સાથે કામ કર્યું. એમનો મનમેળ સગા ભાઈ જેવો હતો. આ અરસામાં વેપારી અને ગફૂરની ગેંગ પણ અસ્તિત્વમાં હતી. એ લોકોએ નાના પાયે જુગાર ચાલુ કર્યો, પરંતુ રતિલાલને પોલીસનું મોટું પીઠબળ હતું, એમના મોટા હપ્તા જ હતા, એટલે એ વેપારીને હેરાન કરતા. વેપારીએ હાલ આણંદ રેલવે સ્ટેશને જ્યાં ટિકિટ બારી છે તેની બહાર નીકળો તે વખતે એક ચાની લારી છે, એની પાછળ એક ઝેરોક્સ સેન્ટર છે. એ ઝેરોક્સ સેન્ટરમાં પોતાનો અડ્ડો ચાલુ કર્યો હતો, પરંતુ રતિલાલે એ અડ્ડો પણ રહેવા ના દીધો. એટલે એ હાલ ગોધરા પ્લેટફોર્મ છે, એને છેક છેલ્લે ગામડી તરફ જવાના છેડે 2 વડલા છે. એ વડલા નીચે કંતાન બાંધીને તેમણે અડ્ડો ચાલુ કર્યો અને ત્યાં ચાલુ રાખ્યો. એક વખત બન્યું એવું કે એક વોચમેન ભાઈ, વેપારી ખુરશી નાખીને પ્લેટફોર્મ નંબર 4 ઉપર બેઠેલો, સાંજના લગભગ 5:30નો સમય હતો. એ વોચમેન એમને કંઈ બોલ્યો, એને અંદાજ નહોતો કે વેપારી બિલકુલ શાંત માણસ છે,
પણ ગુસ્સે થાય તો એ કશું જોતો નથી. એ ઊભો થયો, એણે સનસનાઈને 4 લાફા આરપીએફ જવાનને મારી દીધા. પેલો તમ્મર ખાઈને ત્યાંથી નાસી ગયો. ત્યારની આજની ઘડીએ કોઈ દિવસ એની સામે નહીં આવેલો. વેપારી બહુ શાંત પણ ભયંકર હિંમત. એની હિંમત આગળ બહુ ઓછાનું ચાલે. ત્યાં પણ રતિલાલે એને નસાડ્યો એટલે એમણે જવું પડ્યું બોરિયાવી કંજરી. ત્યાં એમણે અડ્ડો ચાલુ કર્યો. સતત નાસભાગથી એ કંટાળી ગયો. એને લાગ્યું કે આ ના ચાલે, આટલી બધી હેરાનગતિ ના હોય. એટલે એણે નક્કી કર્યું કે હવે રતિલાલનું કાસળ કાઢી નાખો કોઈ પણ ભોગે. વર્ષ આવ્યું 1989. રતિલાલનો સુવર્ણ યુગ ચાલતો હતો. 3 મહિના પહેલા તેઓ આણંદ નગરપાલિકાના કાઉન્સિલર પણ બન્યા. 1989 ચૂંટણી હતી, એ કાઉન્સિલર બન્યા. સમય આવ્યો 4 ડિસેમ્બર 1989, રાત્રે 9નો સમય હતો. રતિલાલ પોતાના યા ખ્વાજા ગરીબ નવાજ ઘર આગળ ઓટલે બેઠા હતા. તે વખતે વેપારીના સગ્ગા કાકાનો છોકરો યુનુસ, જેને 12 લાખ કહે છે, એકદમ નાનું ટેણીયું, તમને લાગે નહીં આ માણસ આટલી ભયંકર હિંમત હશે. એમને કોઈ બાબતે રતિલાલ સાથે ઝઘડો થયો. પેલા એમને માર્યો. એટલે એણે પોતાના ભાઈઓને વાત કરી. વેપારી, ગફોર, યુનુસ બધા આવી ગયા. એકદમ યુનુસે સીધું ચપ્પુ કાઢ્યું અને રતિલાલના પેટમાં મારી દીધું અને પછી બધા તૂટી પડ્યા. રતિલાલ હટ્ટોકટ્ટો યુવાન હતો, એણે સામનો કર્યો. એ દોડીને ઘરમાં ગયો, પણ ત્યાં સુધી એને જેટલા ઘા વાગી ગયા હતા કે ત્યાં જ ઘરના વરંડામાં ફસડાઈ પડ્યો. ભારે હોહા મચી ગઈ. અડ્ડામાંથી બધા દોડી આવ્યા. ગફૂર, વેપારી, યુનુસ 12 લાખ અને બીજા એમના માણસો ત્યાંથી ભાગી ગયા. રતિલાલને હોસ્પિટલમાં લઈ જવાયો, જો કે ત્યાં એમને મૃત્યુ જાહેર કરવામાં આવ્યા. આમ આણંદમાં ચોથું મોટું માથું ટપકી ગયું. તે વખતે મહેબૂબ બેગ મિર્ગા ઉર્ફે ચીનાને બહુ દુઃખ થયું. સત્તા એમને મળવાની હતી, રતિલાલની ખુરશી પર એ જ બેસવાના હતા, પણ આ બનાવે એમને હલબલાવી નાખ્યા. તેમણે એ જ ઘડીએ કસમ ખાધી રતિલાલની કબર આગળ. ત્યારે એવી વાતો ચાલતી કે ચીનાએ કસમ ખાધી છે કે હું મારા બોસના માર્તલને નહીં છોડું. આ ત્યારે બરોબર ચાલ્યું. બનાવના થોડા 15 દિવસ પછી આ ગેંગ હાજર થઈ ગઈ અને એમાં પણ બને છે એમ આ લોકો નિર્દોષ છૂટ્યા. તે વખતે સિરાજ ઘરિયાળી નામનો એક નવો જણ પેદા થયો. એ હતો જ, ઇમુદાદાની હત્યા વખતે પણ હતો, પરંતુ એનું કોઈ નામ નહોતું. એને ખબર પડી ગઈ કે મેં 3 થી 4 હત્યાઓમાં હું સામેલ છું અને મારી ધાક કેમ નથી. એટલે એણે સીધું હપ્તા ઉઘરાવવાનું ચાલુ કર્યું. દોસ્તો, આણંદમાં જો કોણે પ્રોટેક્શન મની લીધા હોય તો એ સિરાજ ઘરિયાળી હતો. સિરાજની તાકાત, એનો ભાઈ મહેબૂબ, એ ખુદ, ઇબ્રાહિમ અને ઇકબાલ, આ 4 ભાઈઓ હતા અને ચારેય ખૂંખાર. સિરાજે હપ્તાઓ લેવાનું ચાલુ કર્યું. જે બી અડ્ડો ચાલે, ગમે તે હોય, ધીરુનો અડ્ડો હોય, આદમ કાકાનો અડ્ડો હોય, અનિલભાઈનો અડ્ડો હોય કે કોઈનો બી હોય, હપ્તા લેવાના અને ગાળું ગભરાવાનું. એને એક ખાસ મિત્ર, એનું નામ ઇગ્નાસ, એ એનો ઉચકલાલ, એનો માણસ ગણો, પણ કેવો કે એને એક જા લઈ આવો, લઈ આવે, એની જોડે ને જોડે ફરે. એ એના ઘરે રાખે અને ત્યાં રહે. સમય સરતો ગયો. સિરાજની ધાક વધતી ગઈ, એની છાપ વધતી ગઈ. આ દરમિયાન બીજા 2 ખૂન એણે કર્યા, પણ એ બહુ નાના હતા અને એની પ્રોટેક્શન મની ઉઘરાવવાની રીતથી લોકો ત્રાસી ગયા કે કમાઈએ અમે અને તને કેમ આપીએ. એટલે કરવું શું? 12 નંબરનો અડ્ડો ત્યારે ચાલે આણંદ જૂના બસ મથક પાછળ. હાલમાં દિવાન બેકરીવાળી જે લાઈન છે, એમાં અત્યારે સૌથી છેલ્લે એક દુકાન છે, જે ફળની દુકાન છે. એ જુગારનો અડ્ડો, એને 12 નંબર કહે. એ ગ્રુપે નક્કી કર્યું હવે આને કાંટો કાઢી નાખો. તે વખતે ડીવાયએસપી તરીકે આણંદમાં કે પટેલ હતા. બન્યું એવું કે પહેલો હુમલો વેપારીએ કર્યો. આણંદ અપના બજાર, કે જે ગામડી વરથી સહેજ જૂના રસ્તા તરફ જાઓ, પટેલ સાડી અને તેનાથી આગળ આવે સ્લીપવેલ
અને સ્લીપ વેલની બરોબર સામે અપના બજાર છે. એની બાજુમાં જૂની ખકડધજ દુકાનો છે. ત્યાં આગળ એક લક્ષ્મી ગ્લાસ નામની દુકાન, જ્યાં બંગડીઓની દુકાન હતી. ત્યાં આગળ 1994ના વર્ષમાં 16 જૂન સિરાજ અને ઇગ્નાસ બંગડીઓ ખરીદવા ગયા. એની ઉપર ડાયરેક્ટ હુમલો થાય એવો નહોતો અને વેપારી ખુદ એનાથી ત્રાસેલો હતો, એટલે એણે એના ગ્રુપ સાથે હુમલો કર્યો અને ફાયરિંગ કર્યું. એમાં સિરાજ અને ઇગ્નાસ બંને ઘવાયા. આ લોકો નીકળી ગયા. આ બંનેને કરમસદ કૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પેલા આણંદ નગરપાલિકામાં, અને ત્યાંથી કરમસદ કૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં એમની સારવાર ચાલી. 15 દિવસ પછી વેપારી અને એનું ગ્રુપ હાજર થઈ ગયું અને અંદર જ હતા. આ ગાળા દરમિયાન 12 નંબરના ગ્રુપે નક્કી કર્યું, હવે એને પૂરો કરી દો, ને તો હવે બચી ગયો છે એટલે વધારે પ્રોટેક્શન મની માંગશે. તારીખ નક્કી થઈ 17 જુલાઈ, યાની કે બરાબર 1 મહિના પછી 1994ના રોજ રાત્રે 9:15નો સમય. સિરાજની હત્યા માટે 16 જુલાઈના રોજ રિક્ષામાં હથિયારો આવેલા એ 12 નંબરના અડ્ડામાં છુપાવવામાં આવ્યા અને 17 તારીખે સાંજે ત્યાંથી રિક્ષામાં હથિયારો સાથે માણસો બેઠા. સિરાજનું ઘર અત્યારે જે ભાલેજ ઓવરબ્રિજ છે તે તમે ચડો, એની ડાબી બાજુમાં જુઓ તો એક પહેલી ગલી આવે છે. એ ગલીમાં સરસ લાઇટિંગ વાળો બંગલો હતો. એની અંદર તે ઇગ્નાસ, તેની પત્ની બેઠા હતા. બરાબર 9:15નો સમય, 17 જુલાઈ 1994. રિક્ષા આવી. સિરાજ કઈ સમજે તે પહેલા એના ઘરમાં બધા ઘૂસી ગયા. એ લાલ કલરની આરામ ખુરશીમાં બેઠો હતો. એની ઉપર ભયંકર ઘા કરવામાં આવ્યા. આખી જગ્યા લોહી લોહાણ થઈ ગઈ. આ બધા ત્યાંથી બહાર નીકળ્યા અને ભાગી ગયા. આણંદમાં સન્નાટો ફેલાઈ ગયો. ભારે હોહા મચી ગઈ. પોલીસ દોડી ગઈ. રૂટીન પ્રમાણે કાર્યવાહી થઈ. બીજા દિવસે એના મૃતદેહને સોંપવામાં આવ્યો. બપોરે 12:30-1ની વચ્ચે એનો મૃતદેહ આવ્યો. મૃતદેહને સાફસૂફ કરી 3 ભાઈઓએ એને કાંધ આપી. એ વખતે આ લોકોએ નક્કી કરી દીધું કે હવે એના મારતલને પાડી દેવા, કારણ કે એમાં સૌથી વધારે ખૂંખાર મહેબૂબ હતો. મહેબૂબ 4થા નંબરનો ભાઈ હતો, પરંતુ આ બધામાં સૌથી ખૂંખાર હતો. એટલે લોકોને લાગ્યું કે હવે વાત વણસી જશે. બન્યું એવું કે તે વખતે આણંદમાં ટાઉન પીઆઈ તરીકે સીપી દલાલ હતા, પીએસઆઈ તરીકે પંકજભાઈ ભટ્ટ હતા અને બધા જાણીતા ચહેરાઓ હતા. એટલે આ લોકોને લાગ્યું કે વાત વણસી જશે, ભયંકર ગેંગવોર થશે. એટલે એમણે 4 દિવસ રાહ જોઈ. આ ગાળામાં ફિરોજ મોગરિયા નામના યુવાનને, જે વેપારીનો સગા હતા, એમને ઉઠાવ્યા મહેન્દ્ર શાહ હોસ્પિટલ આગળ. એમની ઉપર હુમલો કર્યો. આ વાત બહાર આવી ગઈ. એટલે પોલીસને ખબર પડી કે હવે જો આ ભાઈઓનું સરઘસ નહીં કાઢીએ, એટલે એમનું સરઘસ કાઢવામાં આવ્યું. અને દોસ્તો, ગોકુળ રેસ્ટોરન્ટથી સરઘસ કાઢ્યું. એમને મારતા મારતા લઈ ગયા કે ફરી એમને મારવાનું કારણ એટલું જ હતું કે ફરી આ લોકો મોટો હુમલો ના કરે, આણંદમાં ગેંગવોર ફાટી ના નીકળે. આ બનાવ પછી એ લોકો થોડા કાબુમાં આવ્યા. એમણે કહ્યું કે ઓકે સર, અમે આમાંથી નીકળી જઈએ. પોલીસે નક્કી કર્યું, ત્યારે ડીએસપી પ્રવીણ સિંહા હતા, કે આ 4 ભાઈ છે, કઈ નહીં, આપણે એમને રોજીરોટી આપો, એમને ગોઠવો. એટલે 1998 સુધીમાં એમને ગોઠવ્યા, જેથી એ વાત પૂરી થઈ જાય. હવે બન્યું એવું કે આ પછી ચીનાનો અને વેપારીનો અડ્ડો સામસામે ચાલવા લાગ્યો. બંને એકબીજાના કટ્ટર હરીફ, બંને એકબીજાના જાનના દુશ્મન અને બંને ખુખાર. કોઈ એકબીજા ઉપર પહેલો હુમલો કરે એવું લગભગ શક્ય નહોતું. વાત આગળ વધતી ગઈ. 1995માં આણંદ નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું. એટલે ચીનાભાઈ ભાજપના કાઉન્સિલર તરીકે ઉભા રહ્યા અને ચૂંટાયા. ના, એ 95માં નહીં ચૂંટાયેલા, પણ 2000ની સાલમાં બન્યું એવું કે ભાજપનું શાસન આવ્યું. બિપિનભાઈ વકીલ પહેલા પ્રમુખ બન્યા. ચીનાભાઈ એમના જમણા હાથ હતા, એટલે તેઓ કાઉન્સિલર તરીકે ઉભા રહ્યા, ચૂંટાયા અને અંદર આવ્યા. ભાજપનો સાથ મળ્યો એટલે એમને એવું લાગ્યું કે હવે વેપારીનો કાંટો કાઢી નાખો. એમણે લગભગ 1 વર્ષ
2000ની સાલના જાન્યુઆરી મહિનાથી લઈ વેપારીની હત્યા થઈ 24 ડિસેમ્બર 2000ની સાલ ત્યાં સુધી એમને પુષ્કળ હેરાન કર્યા. અમદાવાદથી માણસ આવે, વેપારીનો અડ્ડો ત્યારે ઈમુ દાદાનું જે ઘર હતું ચક્રવર્તી ફળિયામાં એની બાજુની બિલ્ડિંગમાં હતું, ત્યાં ઘૂસી જાય, હેરાન કરે. એમના માણસો હોય તો એમને હેરાન પરેશાન કરે. વેપારી કાયા થયેલા. પણ આજ વખતે રમઝાન માસ આવ્યો એટલે એમણે માથાકૂટ ના કરી, પરંતુ તે પહેલા ચીના ગ્રુપે નક્કી કરી દીધું કે આ રમઝાન પૂરો થાય તે પહેલા વેપારીનું ઢીમ ઢાળી દો. વેપારી બરોબર ત્રાસેલો, 8 મહિનાથી બરોબર ત્રાસેલો. એણે નક્કી કર્યું કે રમઝાન પતવા દે પછી હું નક્કી કરું. એ પહેલા 24 ડિસેમ્બર નાતાલનો આગલો દિવસ વેપારી પોતાના 3 મિત્રોને લઈને ઉમરેઠની એક દરગાહ છે જ્યાં એને પુષ્કળ શ્રદ્ધા, ત્યાં ગયેલો. ત્યાંથી બરોબર 7:15 પાછો આવ્યો. તે આવ્યો, ચક્રવર્તી ફળિયા આગળ ગાડી ઊભી રાખી. તે જેવો નીકળ્યો એવો ચીના ગ્રુપનો એક માણસ આવ્યો. એણે રિવોલ્વરથી સીધું જ એના કપાળમાં ગોળી મારી દીધી અને એ ત્યાં ઢળી પડ્યો. એને લઈ જવામાં આવ્યો નગરપાલિકા હોસ્પિટલ. ત્યાં તબીબોએ તેમને મૃત્યુ પામે જાહેર કર્યા. તે વખતે ત્યાં તબીબ તરીકે ડો અરવિંદ દલવાડી હતા. તેમણે તપાસીને એમને મૃત્યુ પામેલ જાહેર કર્યા. આ બનાવે ફરી એક વખત મોટી ચિનગારી ચાપી. હવે કંઈક મોટું થશે એવું લાગવા માંડ્યું. બીજો દિવસ આવ્યો, પીએમ થઈ ગયું. વેપારીના મૃતદેહને સોંપી દેવામાં આવ્યો. એક બાજુ ખુશી હતી કે અમે અમારું વેર લીધું, બીજી બાજુ વેપારીના બાળકો નાના હતા. એટલે એમની પત્ની સમજી ગઈ કે હવે આ મામલામાં પડવા જેવું નહીં, એટલે તેઓ ધીમા પડી ગયા. કેસ ચાલતો ગયો. આ લોકો નિર્દોષ છૂટી ગયા. ચીનાભાઈ, પોપાભાઈ, નસરાભાઈ આ ત્રણેયની 2001 જાન્યુઆરીની 21ના રોજ એમની ધરપકડ કરવામાં આવી. 1 મહિના સુધી પંકજ ભટ્ટ ત્યારે પીઆઈ થયેલા, એમણે તપાસ કરી, બરાબર સુરંગ મેળવ્યા અને પછી ચીનાભાઈની ધરપકડ કરવામાં આવી. ત્રણેય ભાઈઓ લગભગ 4 મહિના જેલમાં રહ્યા અને ત્યાર પછી એ લોકો બહાર આવ્યા અને પછી એમનો ધંધો બરાબર ચાલવા માંડ્યો. ત્યાર પછી 2002ના કોમી તોફાન થયા એટલે આ લોકોમાંથી કોઈ ધંધો કરી શક્યા નહીં. એકમાત્ર ધીરુભાઈનો ધંધો 10 વર્ષ સુધી 2002ના કોમી તોફાન પછી બરાબર 10 વર્ષ સુધી એકમાત્ર ધીરુભાઈનો ધંધો આણંદ ગોધરા પ્લેટફોર્મની બરાબર સામે આવેલ મેરડી માતા ઝુંપડપટ્ટીમાં ચાલ્યો. એ સિવાય કોઈ ધંધો કરી શક્યા નહીં. આદમભાઈ અને એમના ગ્રુપે સિરાજ ગરિયાળીની હત્યા પછી ધંધો સમેટી લીધો. ચીનાભાઈ બોરિયાવી ગયા, કંજરી ગયા, બરોડા ગયા અને એ રીતે ધંધો કરવા લાગ્યા. પણ પછી કે ધંધામાં બરકત ના રહી. સમય વીતતો ગયો. જે રીતે ચીનાભાઈએ વેપારીને હેરાન કર્યા હતા એ જ રીતે એક અન્ય ગ્રુપે ચીનાભાઈને હેરાન કરવા માંડ્યા. એમને ધંધો જ ના કરવા દીધો અને પછી સિરાજનો ભાઈ મહેબૂબ ઘરિયાળી, તેના બીજા 2 ભાઈ ઉપરાંત સલીમ વકીલ અને વેપારીનો નાનો ભાઈ યુનુસ, આ લોકોને તૈયાર કરવામાં આવ્યા અને એમના થકી એકવાર તો હુમલો થયેલો 2004માં, પણ એમાં ચીનાભાઈનું કોઈ કશું બગાડી નહીં શકેલા. આ જ ગ્રુપને ફરી કામગીરી સોંપવામાં આવી અને એમણે નક્કી કર્યું ઓકે અમે કામ કરી દઈએ. એમને નાણાં મળ્યા. દિવસ હતો 11 ઓક્ટોબર 2008, શનિવારનો દિવસ. સાંજે 7:15નો સમય હતો. અંધારાના ઓળા ઉતરવા માંડ્યા હતા. મહેબૂબ બેગ મિર્ઝા ઉર્ફે ચીનો જૂના દાદર આગળ એક ઓટલો છે જે ચાની લારી, ત્યાં આગળ બેઠો હતો. આગળ તેમનો ભાઈ નસરો ઊભો હતો. બાજુમાં એમનો એક મિત્ર સુમન બેઠેલો હતો. વધુ એક ભાઈ હતો જે બાજુમાં ઉભેલો હતો. પાછળ જૂનો દાદર નવો બનીને તૈયાર હતો. રેલવે પ્લેટફોર્મ અને આણંદમાં અવર જવર માટે કોઈ વચ્ચે દિવાલ નહોતી, એટલે બધા ત્યાંથી ગાડીમાંથી ઉતરે અપડાઉન કરનારા, દોડીને બધા નીકળે. આ રોજનો ક્રમ, એટલે આ લોકો ગાફેલ હતા. આ આખું ટોળું આવ્યું. મહેબૂબ ઘરિયાળી, યુનુસ બારલાખ, સલીમ વકીલ, યાકૂબ અને ઇબ્રાહિમ અને બીજા એક ભાઈ, આ લોકો દોડીને આવ્યા. ચીનાભાઈ પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠા હતા.
એમના પીઠ ઉપર બરાબર હૃદયને વાગે એ રીતે ડોકની બરાબર પાછળ ખંજર ભોંકવામાં આવ્યું. એ ખંજરનો ઘા એમના હૃદયને અડી ગયો. તેઓ ઊભા થયા, ચીસ પાડી નીચે પડ્યા. સુમનભાઈએ તરત જ એમનું માથું પોતાના ખોળામાં લઈ લીધું અને ખુરશીઓથી અન્ય લોકોએ પેલા એમને મારવા માંડ્યા. આ લોકો પણ ગભરેલા હતા. એ લોકો નાઠા. એ લોકો ભાગ્યા. પાછળ ખુલ્લો પ્લેટફોર્મ હતું એટલે ત્યાંથી કૂદીને નાસી ગયા. એમના ચંપલ પડી ગયા અને ત્યાંથી બધા ગ્રુપ અલગ અલગ થઈ ગયા. પોલીસે તપાસ કરી, ખબર પડી ગયેલી, નામ મળી ગયેલા. રાત્રે એ જ રાત્રે લગભગ 9:30 વાગે ફરિયાદ દાખલ કરવામાં આવી. તેમના દેહને પીએમ માટે મોકલી દેવામાં આવ્યો. બીજા દિવસે રવિવાર હતો, તેમની સ્મશાન યાત્રા યોજાઈ અને ખરેખર ચીનાબાઈની સ્મશાન યાત્રામાં 5000 માણસો જોડાયેલા અને જૂના દારથેથી લઈ છેક લોટિયા ભાગોળ કબ્રસ્તાન સુધી લોકો ચાલતા ગયેલા. જબરજસ્ત એમનો આખો સમાજ ઉમટી પડ્યો હતો અને આ એક મોટી હત્યા હતી. ચીનાબાઈની સાથે જ અંધારી આલમની જે કડીઓ હતી, ચીનાભાઈ એ એની છેલ્લી કડી હતા. આની વચ્ચે બીજા 20 થી 22 મર્ડરો થયેલા. કુલ્લે 38 મર્ડર થયા, પરંતુ જે 5 મોટે હતા એ આ હતા. ચીનાબાઈની સાથે જ આણંદમાં અંધારી આલમનો યુગ આવી ગયો. દોસ્તો, બન્યું એવું કે કોઈના કિસ્સામાં સજા નહોતી પડી, ખાલી 2 જ કિસ્સામાં સજા પડેલી. એક રમણ ભગતના કિસ્સામાં ગફૂર ઇકબાલ સિંધી અને એમના સાગરીતને 3.5 વર્ષની સજા પડેલી. ત્યાર પછી ચીનાભાઈના કેસમાં તમામ 7 માણસોને જીવે ત્યાં સુધીની કેદની સજા પડી. આ ચુકાદો 2012 28 ફેબ્રુઆરીના રોજ આવ્યો હતો અને એ સાથે જ અંધારી આલમના જે નાના પ્યાદાઓ હતા, નાના છેલ્લા માણસો હતા, એ જેલમાં ગયા, જેઓ હજુ પણ બહાર આવ્યા નથી. કદાચ આ વર્ષમાં એ લોકો બહાર આવે તેવું લાગી રહ્યું છે. આભાર અશોકભાઈ. તો જે પ્રમાણે આખો આ જે સમગ્ર વિષય હતો, અંધારી આલમની જે કડીઓ એક બાદ એક જે પ્રમાણેની આપણે આણંદની સાંભળી, તો આ એક કિસ્સો હતો કે જે વર્ષ 2012 સુધી આ જે સમગ્ર અંધારી આલમની શરૂઆત થયેલી જે આખી ઘડીઓ છે તે અહીંયા સુધી પહોંચી હતી. આમાં જ વધુ અપડેટ અમે આપને આપતા રહીશું. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.